જય શ્રી કૃષ્ણ જય શ્રી અંકલ. કૃષ્ણ. જુઓ તમે અમને પેલું ભાડાનું મકાન અપાવ્યું ને એના માટેથી હું તમારો આભાર માનવા આવી છું. અહીંયા અમને તો કોઈ ઓળખતું પણ નહોતું અને કેટલા ટાઈમથી અમે લોકો ઘર ગોતતા હતા પણ ક્યાંય ઘર મળતું જ નહોતું. તમે ઘર અપાવ્યું એના માટેથી તમારો ખૂબ ખૂબ આભાર. આભાર ન માનવાનો હોય, એ તો ભગવાનની ઈચ્છા હોય. અમે તો શું ખાલી આંગળી બતાડવાવાળા, બરોબર? એટલે આભાર નહીં માનવાનો. આભાર ભગવાનનો માનવાનો. ભગવાન જ બધું રસ્તો બતાવે છે. એ વાત સાચી, પણ પેલું કહે છે ને કે આંગળી ચીંધ્યાનું પુણ્ય હોય ને પાપય હોય, એમ તમે આંગળી ચીંધીને પુણ્ય કમાઈ લીધું. બહુ સારું કહેવાય. એમાં એવું છે કે મારા ઘરમાં અશોક છે તો મારા હસબન્ડ એમને થોડીક બીમારી છે એટલે એ તો કમાઈ નથી શકતા, એટલે મારે જ બધું કરવું પડે છે. તારે જ બધું કરવા દે, તારે કાંઈ વાંધો નહીં. હું તારી માટે સારી નોકરીની વ્યવસ્થા કરું. નોકરી? હા, નોકરી. મારા ઘણા મિત્રો એવા છે કે ત્યાં તને સારી જોબ મળી જશે. પણ અંકલ નોકરી તમે તો અપાવી દો, પણ હું એટલી ભણેલી નથી કે નોકરી કરી શકું. મારી પાસે એવી કોઈ ડિગ્રી નથી કે હું કોઈ કંપનીમાં જોઈન થવા અને મને નોકરી મળે. એટલે આવડે છે એમ થોડું ઘણું, પણ અત્યારે તો તમને ખબર છે ને કે કેટલું બધું પેલી ડિગ્રીઓ જોઈએ ને એવું બધું મારી પાસે નથી. મેં તો બસ ખાલી શું કે ગ્રેજ્યુએશન કર્યું છે બસ. તો કાંઈ વાંધો નહીં. આપણે અહીંયા ઉતાર, આપણે ઘરે જ તને નોકરી અપાવી દો. આમે અમારે જરૂર છે. એટલે કઈ રીતે? અહીંયા એક કામ કરવાનું આપણે ઘરનું, ચાલશે. અને તારે બી થોડોક ટેકો થઈ જાય અને ક્યાંય દર ભટકવું નહીં. હા, આ વાત તમારી સાચી. તમે મને જો અહીંયા તમારું ઘરનું કામ કરવા દેતા હોય તો મારે નજીક પણ થશે અને હું આવીને તમારા ઘરનું કામ કરી જઈશ. મને એમાં કોઈ વાંધો નથી. બહુ ગરમ તો બાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આજે અમારા ઘરે. કંઈ નહીં, હા તમારા સસરાએ અમને ઘર અપાવ્યું એટલા માટે એમનો આભાર માનવા આવી હતી. અને હમણાં જ એમણે એવું કહ્યું કે એમાં એવું છે, તમને કદાચ ખબર હશે કે અશોક તો બીમાર રહે છે એટલે એ કંઈ કામ કરી નથી શકતા. એટલે અંકલ મને એવું કહે છે કે તમે નોકરી કરી લો, પણ હું એટલું બધું ભણેલી પણ નથી એટલે નોકરી પણ મળે નહીં. એટલે તો હું એવું કહું છું કે અહીંયા કામ કરે, તને મદદ થઈ જાય કામમાં. અહીંયા કામ કરે એટલે ક્યાં પપ્પા? એટલે આપણે ઘરે બેટા શું કામ કરે? બધું કામ કરશે, એને બધું ફાવે છે. પપ્પા કઈ જરૂર નથી. ઘરમાં હવે આપણે લોકો 3 જણા છીએ. 3 જણાનું કામ કેટલું હોય? હું એકલા હાથે કરી લઉં છું ને, તો રેવા. અરે બેટા, હું તારા માટે વિચારું છું, તને ટેકો નથી થઈ જાય. વિચારવું પપ્પા, નથી વિચારવું. મેં કહ્યું ને કે કામવાળીની જરૂર નથી આપણા ઘરમાં, તો શું કામ તમારે કામ આપવું છે? જો બેટા કોઈની મદદ થતી હોય તેમાં વાંધો હું તને. હા તો મદદ કરવી હોય ને, જે 5000 આને આપશો ને એ તમારા દીકરાને આપી દો. અરે ના પાડું છું એકવાર કે કામ પર રાખવાની જરૂર નથી. પહેલા જ્યારે હું કહેતી હતી ત્યારે તો તમારે કોઈને કામ પર નહોતા રાખવા, અને હવે અચાનકથી તમારે આને કામ પર રાખવી છે. કોઈ જરૂર નથી. જુઓ ને બેન, અમારા ઘરમાં કોઈ કામ નથી. તમે અહીંયાથી જઈ શકો છો. દામિની, તમે આ ઘરના વહુ છો અને હું ઘરનો વડીલ છું. મારા નિર્ણય સોનાની લકીર આ અહીંયા જ કામ કરશે. પપ્પા ગાંડા થઈ ગયા છો. મને ખબર છે કે તમે આ ઘરના વડીલ છો ને હું વહુ છું, પણ આ તમને શું ચસ્કો જાગ્યો છે બધાની મદદ કરવાનો? કોઈ જરૂર નથી. જો બેન, તમે લોકો મને અહીંયા કામ પર રાખશો ને તો મને થોડી મદદ. ના પાડીને તને એકવાર કે અમારે કામ પર નથી રાખવી, તને ખબર નથી પડતી? અને સોસાયટીમાં એટલા બધા ઘર છે, અહીંયા જ મદદ માંગવા શું આવી જાય છે તું? એટલે હું કંઈ કામવાળી નથી, પણ આ તો તમારા ઘરમાં મને થોડું. એટલે જ કહું છું કામવાળી નથી ને તો અહીંયાથી જા. દામિની, તમે આ વધારે બોલો છો. કોઈ આપણી પાસે મદદ માટે આવ્યું હોય તેને મદદ કરવી જોઈએ, અને તમે એને સીધે ભગાડી દો છો. તમે છે ને મારી વાત નહીં માનો. આવા દો તમારા દીકરાને, એ જ વાત કરશે. કાંઈ વાંધો નહીં. સમજ્યા? તું બિલકુલ ટેન્શન નહીં કરતી. તું કાલથી જ કામે લાગી જાય આપણે ઘરે, બરોબર? હું જોઈ લઈશ બધું. હું અહીંયા ઊભી હતી, મને લાગ્યું કે આ શું છે, આમ અચાનક ઘરમાં કરતા વેત સીધું અહીંયા સામું ઊભું છે. ભૂત નથી, પત્ની છો તમારી. થોડી વાર માટે તો એવું જ લાગ્યું. તારા એક્સપ્રેશન જ એવા હતા ને કે ડરી જ જાય કોઈ માણસ. હા તો ભૂત બનાવો તો મને વાર પણ નહીં લાગે. કોને બનાવવું છે? મને? હું ભૂત છું? ક્યારનો ફોન કર્યો તો એટલી વાર કોણ લગાડે આવતા?
એકચ્યુઅલી ફોનમાં મેસેજ આવતો હતો એક ભાઈનો અને મને થોડુંક રાજકારણ વિશે પૂછતા હતા તો તમને તો મેસેજમાં વાત કરવાની ટેવ જ નથી તો શું કામ વાત કરતા હતા? કોકને જવાબ આપવાની ટેવ છે. ત્યારે કોઈ વિરોધ કરે ને મારો ત્યારે એટલે જવાબ આપતો હતો. વિરોધ તો મારે કરવો જ તમારો, પણ ક્યાં જાઉં? ના જ થાય ને. પત્ની છે તું અને હું તારો પતિ છું. એ જ વાંધો છે. કાશ કે ના હોત. ના હોત તો કઈ વાંધો જ નથી, પણ હવે છે તો છે, સત્ય છે, સત્ય છુપાવી તો ના તમારે શકાય. તમારા પપ્પાને સમજાવવાના છે કે નથી સમજાવવાના? આવે ફરી પાછા પપ્પાએ શું કાંડ કર્યું? એક તો છે ને પેલા ઓલા જે બાજુમાં રહેવા આવ્યા છે એ લોકોને ઘર અપાવડાવ્યું, એનો એ વાંધો નથી, પણ હવે એને આપણા ઘરમાં કામ કરવા માટે બોલાવી લીધી કામવાળી તરીકે. મેં ના પાડી એમને તો પણ. એટલી સંધ્યાડીને કામ માટે અહીંયા ઘરે બોલાવી લીધી? હા, કામ માંગવા આવી હતી તો પપ્પાએ કહ્યું કે મારા તો બહુ બધા ફ્રેન્ડ છે, ઘણી બધી કંપનીઓ છે ને, તો એમાંથી એકાદામાં તો હું લગાવી જ દઈશ. તો ઓલી એવું કીધું કે ના ના, મને એટલું ભણેલી ગણેલી નથી તો ન આવડે, તો કે તું અમારા ઘરમાં કામ કરવા આવી જા. હવે પપ્પાને એટલી બધી શું મદદ કરવી છે? એ વાત તો મને સમજાતી નથી કે સૌથી પહેલા તો પપ્પાએ સોસાયટીની મીટિંગમાં બધાની વચ્ચે એને ઊભી રાખીને એના વખાણ કર્યા, પછી આપણી સોસાયટીમાં એને ઘર અપાવ્યું. એકવાર એને નાના બાળકની મદદ શું કરી લીધી? પપ્પાના મનમાં તો હીરો બનીને બેસી ગઈ છે. જ્યારે હોય ત્યારે બસ પપ્પા સંધ્યાના નામ સિવાય બીજા કોઈનું રટન નથી કરતા, અને આવી રીતે ઘરે કામવાળી બનાવી લીધી. પપ્પાએ મને એકવાર પૂછ્યું પણ નહીં. અરે તમને પૂછવાની ક્યાં કરો છો? મને ના પૂછ્યું, કારણ કે આ ડિપાર્ટમેન્ટ તો મારો હોવો જોઈએ કે નહીં? અને જ્યારે મેં પપ્પાને કીધું તું કે કામવાળી રાખી લઈએ તો ના પાડે છે. હવે એમ કહે છે કે આપણે કોકની મદદ કરવી જોઈએ. ઘરવાળાની મદદ તો થતી નથી, બહારનાની મદદ કરવી છે, અને હું તો કઈ બોલી ન શકું ને. એ વાત 100% સાચી છે. ઘરમાં પપ્પા કોઈનામાં ધ્યાન દેતા નથી, અને આવી રીતે બહાર પેલી જ કંઈક જાદુ કર્યો હશે પપ્પાને. પપ્પાનું ને એનું કંઈ લફડું તો નહીં હોય ને? મને શું ખબર? તમારા પપ્પાની તમને ખબર હોય ને. એમાંય તે એટલી સારી છે કે એનો વિરોધ પણ ના કરી શકો. હા, પપ્પાને જોતા તો લાગે જ જેવું કે કંઈક તો પપ્પામાં બદલાવ થયો જ છે. પહેલા સાદા કપડાં પહેરતા હતા, સીવડાવેલા, અને હવે મોલમાં જાય છે અને સારી શોપિંગ કરે છે, જીન્સ પહેરે છે, ટી શર્ટ પહેરે છે, શર્ટ પહેરે છે. આ પપ્પાનો રંગીન મિજાજ છે ને, મને સમજાતો નથી. મેં મારી રીતે વાત કરી લીધી છે. મારાથી જેટલો વિરોધ થતો હતો ને એટલો મેં કરી લીધો છે, પણ તમારા પપ્પાએ મારી એક વાત નથી માનીને કામ પર રાખી લીધી છે. હવે આ ઘરમાં આવે ને એની પહેલા હવે તમે જઈને વાત કરો. એક મિનિટ, હમણાં જ પેલા ભાઈની સાથે મારી વાત થઈ કે જ્યારે વાત વિરોધ કરવાથી ના બને ને ત્યારે મેદાને ઉતરવું પડે. એવી જ રીતે મને લાગે છે કે પપ્પાની સામે વિરોધ કરવાથી વાત નહીં બને. પપ્પાએ પેલીને કામવાળી તરીકે ઘરમાં રાખી જ લીધી છે ને? હા, ઠીક છે, તો બે રીતે આપણે હેરાન કરી શકીએ. પગાર ચૂકવવાની વાત આવશે એટલે પપ્પા એને મારી પાસે મોકલશે. પગાર જ નહીં આપું. બીજી વાત, ઘરમાં આખો દિવસ એને ક્યાં રહેવાનું છે ને કોની સાથે રહેવાનું છે? તારી સાથે. તો બકા બહુ સીધી ને સિમ્પલ વાત છે. એ કામવાળીને એવી હેરાન કર કે એને સમજણ પડી જાય કે આ ઘરમાં રહેવું એના કરતાં મરી જવું સારું. પણ એટલું બધું લાંબુ કરવું જ શું કામ છે? વાત કરીને સીધી વાત પતાવો ને. નહીં પતે ને વાત. પપ્પાના દિલમાં જો વસી હશે, અને આમ પણ દિલમાં વસેલી વસ્તુ બહુ જલ્દીથી દૂર નથી થતી, એટલે કદાચ પપ્પા આપણે વિરોધ કરશું તો આપણને ખોટા પણ સાબિત કરી દે. પણ આ એક એવો રસ્તો છે કે જેમાં એ સામે ચાલીને કામ પણ છોડી દેશે અને આપણો પનારો પણ એની સાથે પડશે ને. બોલો, હવે કામવાળીને કાઢવા માટે આટલા પ્લાનિંગ ને પ્લોટિંગ કરવાના? આટલા બધા પ્લાનિંગ ને પ્લોટિંગ ક્યાં છે? સિમ્પલ છે. ઘરના કામકાજ તો એ મફતમાં કરશે જ, અને ઉપરથી આપણને પણ એન્ટરટેનમેન્ટ મળશે, પપ્પાનું ને એનું બંને વિશેનું. શું કેવું તારું? ઠીક છે. એન્ટરટેનમેન્ટમાં મજા આવે છે તને, હે ને? ગમ્યું? અશોક, હા મમ્મી. મને તો એ જ નથી સમજાતું કે ભગવાન આપણી કેટલી પરીક્ષા લે. મમ્મી એક વાત કહું, હા, મારા કારણે તમે કેટલા હેરાન થાવ છો. મને એમ થાય છે કે આ ભગવાન હવે મને લઈ લે ને તો વધારે આવે. અશોક, આવું ન બોલ ને. આવું તારા મોઢે શોભતું નથી. તું મારો દીકરો છે, તારી માં જીવતી હોય ને તું માની સામે આવા શબ્દો કાઢે છે.
બીજું તો શું કરવું? કારણ કે આ બિચારી સંધ્યા કેટલી હેરાન થાય છે, તમે કેટલા હેરાન થાવ છો. એટલે કહું છું, હું કામય નથી કરી શકતો. બહાર તમે બધું માંગી માંગીને કેટલુંક માંગશો એમ થાય છે. જ્યાં સુધી ભગવાને લખ્યું હશે ને નસીબમાં ત્યાં સુધી. પણ એટલું તો ભગવાને આપણી સામું જોયું ને કે આપણને ઓલા પાડોશીએ આ મકાન અપાવડાવ્યું. હા, નકર આપણને કોઈ મકાન પણ નહોતું આપતું ને ત્રણેયને. અહીં રાજુ કાકા બહુ સારા છે. એણે મકાન ગોતી દીધું, બહુ સારા છે. ભગવાન એનું સારું કરે. હું તો એમ કહું છું ને, એના ઘરે છે ને કોઈથી દવાખાનું ન આવવા દે ભગવાન. સાચી વાત છે બેટા. અને આ જમાનામાં કળિયુગમાં હારા માણસ મળવા પણ બહુ મુશ્કેલ છે. તકલીફના સમયમાં તો સગાવાળા પણ સાથ મૂકી દે છે. ત્યારે આ તો હા, છોડ ને બેટા આ બધું. હું તને એમ કહું છું કે ડૉક્ટરે કીધું છે ને કે 15 દિવસ બતાવવા જવાનું, તો બતાવવા જવાનું છો. નથી જવું, નથી જવું બતાવવા. કામ કામ કારણ કે હવે મને ખબર છે ડૉક્ટર તો મન રાજી રાખવા હાટું એમ કહે છે. હવે આનો બહુ કાંઈ ઈલાજ નથી, સમજ્યા? હાથ ભાંગી ગયો હોય ને તો હાજો થાય, પણ આ તો મને આંચકો આવી ગયો તો ને. હે રાસો હવે આવી રીતના જીવનમાં નિરાશ થવાથી જિંદગી હારી ન જવાય. હંમેશા હારા વિચાર કરવાના હવાર પડે. જો મારી વાત સાંભળ મમ્મી, મારે એક વાત કરવી છે. તે મને જન્મ આપ્યો છે અને તું મારી હાટું ખુશીઓ જ માંગતી હઈશ ને, તો હું એમ કહું છું કે આજ ભગવાન પાસે મારું મોત માંગી લે ને. અશોક તને કેટલી વાર કીધું છે કે હું ન બોલ, તું તમારો સહારો છો. તું જ આવું બોલે તો હું કોના આધારે જીવી? તું જ કે ને. સંધ્યા શું થયું? કઈ નહીં સંધ્યા. કઈ નહીં બેટા. ક્યાં ગઈ હતી? આપણે બે ઘર છોડીને પેલા કાકા રહે છે કે નહીં, જેને આપણને ઘર અપાવ્યું છે. હા, આભાર માનવા ગયેલી. અને એક ખુશ ખબર પણ છે. ખુશ ખબર? હા, શું મને હવે કામ મળી ગયું છે. કામ? આપણે કમાવવું તો પડશે ને. હા, કઈ ઓફિસમાં બેટા? શું કામ? જો મમ્મી, હું એટલું બધું પણ ભણેલી નથી કે મને કોઈ પણ ઓફિસમાં તાત્કાલિક વર્ક મળી જાય. થોડું ઘણું ભણેલી છું તો એવું કામ અત્યારે ક્યાંય મળે એમ નથી. એટલા માટે એ રાજુ કાકા છે, એમણે એવું કહ્યું છે કે તમે અમારા ઘરે કામ કરવા આવજો. હું એમના ઘરના કામ કરીશ અને એ મને પગાર આપશે. ના ના સંધ્યા, આવી રીતના તમે કોઈના ઘરના કામ કરવા જાશો? આ તમારા પીરમાં ખબર પડશે તો કેટલું ખરાબ દેખાશે. એમાં શું ખરાબ દેખાય? હવે આ ખરાબ દેખાવા માટેથી આપણે શું બે ટાઈમનું ખાવાનું નહીં ખાવાનું? આપણે જો મમ્મી, આપણે કોઈ એવા ખરાબ કામ નથી કરતા કે કોઈને ખરાબ લાગે કે ખરાબ દેખાય. મહેનત કરીને પૈસો કમાવો હોય ને એ માણસ ગમે ત્યાંથી કમાઈ શકે. સંધ્યા, કોકના ઘરના હા મમ્મી આછું જ કહેશે. અને પતિએ ઘરનું ભરણ પોષણ કરવાનું હોય અને તું ઘરની વહુ થઈને આવું કામ કરે. હે તારા પિયરિયામાં ખબર પડશે તારા મમ્મી પપ્પાને તો કેવું થાય? તો હું જવાબ દઈ દઉં. એ બધું ટેન્શન તમે લોકો ના લો. અને જુઓ છો, તમારી સાથે લગ્ન કર્યા ને ત્યારે જ વિચારી લીધું હતું કે સુખ હોય કે દુઃખ હોય, તમારો સાથ ક્યારેય છોડવાનો નથી થતો. તો પછી અત્યાર સુધી સુખમાં તમે રાખી, તો હવે દુઃખમાં ક્યાંથી હું તમારો સાથ છોડું? એટલે તમે લોકો ટેન્શન ના લો, સૌ સારાવાના થઈ જશે. સમજાતું નથી કે ઘરમાં અનાજનો દાણો નથી અને આવી પરિસ્થિતિમાં કોઈ સાથ આપે એવું નથી. ભગવાન એવા તો હું પાપ કરી રહ્યા હશે મેં કે અત્યારે મારે આવા દિવસો જવા પડે છે. મને કાંઈ સમજાતું નથી કે અત્યારે મારે ક્યાંથી મારા દીકરાને વહુનું ભરણ પોષણ કરવું. મારી વહુ બિચારી સારી છે કે આવી રીતના પારકા ઘરના કામ કરવા જાય છે? પણ જો વેવાઈ લોકોને ખબર પડશે તો એ બિચારા કેટલા દુઃખી થશે.
એને એમ થશે કે મેં કયા ઘરમાં મારી દીકરીને પરણાવીને મોકલી છે. ભગવાન કાંઈક તો દયા કરો. તમે જય શ્રી કૃષ્ણ. કઈ કામ હતું? બજાર ગયો તો થોડુંક કરિયાણું લેતો આવ્યો છું તમારા માટે. પણ શું કામ લાવ્યા છો? તમારે આ બધી કરવાની શું જરૂર છે? જેવું લાવ્યા છો ને એવું પાછું લઈ જાઓ. ના ના, હું તમારી માટે જ લાવ્યો છું, પાછું લઈ જવા માટે નથી લાવ્યો. મારે કોઈનો ઉપકાર જોતો નથી. આ તમારો ઋણ હું ક્યારે ચૂકવી રહીશ? અત્યારે હું મારા દીકરાના દવા માટે પણ ખર્ચી નથી શકતી, મારી વહુને પણ હું સંભાળી નથી શકતી સારી રીતે, તો તમારું લીધેલું હું ક્યારે આપી શકીશ? હું ઉપકાર નથી કરતો, હું મારો માનવ ધર્મ નિભાવું છું, એટલે તમે નિસંકોચ લઈ લો. તમારી બધી વાત સાચી છે. તમે તમારી માનવતાની દ્રષ્ટિએ અમારા ઘરની મદદ કરવા આવ્યા છો, પણ માફ કરજો, મારા લોહીમાં એવું નથી કે મારા માવતરે મને નથી શીખવાડ્યું કે કોઈની પાસે વસ્તુ લેવી અને પોતાના પર ઉપકાર ચડાવવો. હજી ભગવાને ગમે એટલી પરીક્ષા લખી હશે ને એટલામાંથી અમે પાસ થઈ જશું. અને ભગવાન જેની પાસે સહનશક્તિ હોય ને એને જ પરીક્ષા કરાવડાવે છે, એની જ પરીક્ષા કરે છે. અમે એમની પરીક્ષામાંથી ગમે ત્યારે પાર તો પાડી જ જશું. બધું જ થશે, તમે મન નાનું નહીં કરો. હું તમારી માટે જ લાવ્યો છું. એમાં ઉપકાર કે એવું કોઈ વસ્તુ માનવાની ન હોય. જરૂર હોય તો ક્યારેક આપણે એકબીજાને મદદ નહીં કરીએ તો કોણ કરશે? અને અશોકની કેમ છે તબિયત હવે? 15 દિવસે ડૉક્ટરે કીધું છે કે તપાસ કરાવવા આવી જાવી, પણ અશોક ના પાડે છે કે વારંવાર મમ્મી ડૉક્ટર તો કયા કરે કે 15 દિવસે તપાસ કરાવવા આવજો. આપણે એવી રીતના ન જવાય, કારણ કે ડૉક્ટરની ફાઇલનો ચાર્જ જ 1500-2000 રૂપિયા છે અને દવાનો ચાર્જ પણ વધારે થાય છે. કેમ કે મને નથી લાગતું કે મારો દીકરો એવું ઈચ્છતો હશે કે મારી માને હું હેરાન કરું. પણ તમે જ કહો કે મારા દીકરાને સાજો કરવા માટે માવતર તો ગમે તેમ કરીને દીકરાને સાજો કરે જ ને, પણ અશોક માનતો જ નથી, ડૉક્ટર પાસે જવાની ના જ પાડે છે. પૈસા જો તમે અશોકનો સારી રીતે ઈલાજ કરાવો. અને બીજું કે તમને વિનંતી આ લઈ લો, તમે લઈ લો, સારો ઈલાજ કરાવો. અને બીજી વિનંતી એ કે મારા ઘરે ખબર ના પડે, કારણ કે દેવાંગ અને દામિની નહીં સમજાવ વસ્તુ. ઠીક છે? તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગઈ શું છે? ચશ્મા. ચશ્મા છે? ખરેખર મને તો ખબર જ નહોતી. મને નહોતી ખબર કે આને ચશ્મા કહેવાય. આનો કાચ ક્યાં છે? મને શું ખબર? થોડી વાર પહેલા ડ્રેસિંગ પાસે તું જ કામ કરતી હતી ને? હા તો ચશ્મા ત્યાં જ હતા. હા, મેં એમ ઉચકીને સાઈડમાં મૂક્યા હતા, પેલું સાફ કરવું હતું ને એટલે. ઉચકીને સાઈડમાં મૂકવા ગઈ ને ચશ્મા પડી ગયા અને કાચ તૂટી ગયો. બરાબર? મારાથી નથી પડ્યા ચશ્મા. ખોટું બોલીશ હવે તું? સાચું બોલી દે તો માફ કરી દઈશ. જો મારો એવો કોઈ ઈરાદો નહોતો, કદાચ તૂટી ગયા હશે, મારું ધ્યાન નથી. 5000ની ફ્રેમ છે. આના પૈસા કોણ આપશે? એટલી મોંઘી? હા તો હોય, તારી જેમ ગરીબ થોડી છીએ અમે. બેન બાપ, ભૂલ થઈ ગઈ મારાથી. અરે એમ થોડી ચાલે ભૂલ થઈ જાય. કાલે તો તું લાખ રૂપિયાની વસ્તુ તોડી નાખીશ ને એમ કહી દઈશ કે ભૂલ થઈ ગઈ. આ ઘરમાં રહેવું હોય, કામ કરવું હોય તો સરખી રીતે કામ કરવું પડશે. આવી રીતે કામ કરીશ ને નહીં ચાલે. કાલે કાચનો ગ્લાસ તોડી નાખ્યો તો એ તો હું સાફ કરવા જતી હતી ને હાથમાંથી પડી ગયો. હાથેથી થોડી તે તોડ્યું હોય. જાણી જોઈને તું કરતી જ ના હોય, ભૂલતી થઈ જાય, પણ આ તારી ભૂલનું પરિણામ તો અમારે ભોગવવાનું ને. હું લઈ આવી આપીશ, એવું હશે ને તો.
કાચનો ગ્લાસ સસ્તાનો આવે એટલે હું લઈ આવીશ. આ ફ્રેમ 5000 ની છે, કોણ લાવશે? બેન એટલો તો મારો આખા મહિનાનો પગાર નથી. એટલે જ કહું છું કે આ નુકસાની કરવામાં થોડું ધ્યાન રાખો. આ મફત નથી આવતું કે તારા ઘરેથી નથી આવતું. પોતાનો ઘરવાળો તો કઈ કમાઈ નથી શકતો, ખાટલે પડ્યો છે અને આ કામ કરવા છે તો પણ મહારાણીની જેમ કામ કરવું છે. મારા ઘરવાળાને શું કામ વચ્ચે લો છો? એ તો બિચારા બીમાર છે એટલા માટે નથી. તું કઈશ હવે મારે કે કોને વચ્ચે લાવવા ને કોને ન લાવવા? હું કહું ને સીધી રીતે સાંભળી લેવાનું, વધારે ચપટ નહીં કરવાનું મારી સામે. સારું. જો બેન બા તમે ગુસ્સે ના થાવ. હવે બીજી વાર હું આવી ભૂલ નહીં કરું. અને આ એવું હોય ને તો થોડા કરીને મારા પગારમાંથી પૈસા કાપી લેજો ચશ્માના. એમ તો ઠીક છે, એક કામ કર, તારે પૈસા આપવા છે ને તો થોડા શું કામ એક સાથે જ આપી દે ને. એક સાથે કેમ આપું? તો પછી મારું ઘર કેમ ચાલશે? બહુ પૈસા છે ને તારી પાસે. હા, ગરીબી માણસને ગમે એટલી હોય પણ પોતાનો પાવર નહીં મૂકવાનો. કેમ? પાવરની વાત નથી, આત્મસન્માનની વાત છે. ઓહો, ગરીબનું શેનું આત્મસન્માન? કેમ ગરીબને આત્મસન્માન ના હોય? ના જોવું જોઈએ. એમાંય તે માગીને ખાવાનું હોય તમારા લોકોએ, બીજાના ઘરે કામ કરવાનું હોય અને ઉપરથી એટલો પાવર બતાવવાનો, એટલું આત્મસન્માન બતાવવાનું. સારું, વાંધો નહીં, તમે જેમ કહો એમ. જો આ ઘરમાં રહેવું હોય ને તો હું જેવી રીતે કહું ને એમ જ તારે રહેવું પડશે. હું ગમે ત્યારે ખીજાવું, ગમે તે કહું ને, કદાચ હાથ પણ ઉપાડી લઉં ને તો પણ સામે ચૂં કે ચા નહીં કરવાની. તમે હાથ શું કામ ઉપાડશો? મારો તો મૂકી દે. તને ના પોસાતું હોય તો મૂકી દે, બાકી આ ઘરમાં કામ કરવું હોય ને તો મારા નિયમ લાગુ પડશે. અને સાંભળ, જઈને છે ને મારા સસરાને ચાપલુસી કરવાની જરૂર નથી. એને કંઈ પણ કહ્યું છે ને તો મારા જેવી કોઈ નહીં કહું. એમાંય હું તમારા ઘરમાં કોઈ સાથે કંઈ જ વાત નથી કરતી. મારું કામ કરીને જતી રહું છું. હા, તો એ જ કરવાનું હોય. બીજાના ઘરમાં પારકા કામ કરવા આવતા હોય ને નોકરાણી તરીકે, તો એ જ કરવાનું હોય. બીજાની સાથે લવારી ના કરવાની હોય, પંચાયત ના કરવાની હોય. કામમાં એમ પણ ધંધોડો તો છે નહીં તારો. એક કામ આવડે જ સરખા કરતા? કચરો કાઢ્યો હતો તો કચરું પણ એમનામ હતું ત્યાં. પોતું માર્યું તો પગલા એમનામ હોય. હું બીજી વાર કચરો કાઢી નાખીશ એવું હશે તો. એટલે તું ખરાબ કામ કર્યા જ કરે, મારે તને ટોક્યા જ કરવાની, મારે ગળું ઘસ્યા કરવાનું. હું ધ્યાન રાખીશ હવે. ધ્યાન રાખીશ? ગમે ત્યારે ગમે તે કયો તો ધ્યાન રાખીશ. ધ્યાન રાખજે હવે. પાપ અરે આવો દીકરા આવો. પાપ, હા શું પપ્પા, આવા સોંગ તમે સાંભળતા હતા, ફિલ્મના ગીતો? અરે ના બેટા, તારે કઈ ભૂલ થતી લાગે. હું આ સમયે પિક્ચરના ને એવો જોઉં તો અરે ભગવાનના ભજન સાંભળતો હતો બેટા. ભગવાનના ભજન સાંભળો એવું લાગતું નથી તમને જોતા. પહેલા મને એ કહો કે આ 20,000 રૂપિયા જે છે એના માટે ઉપાડ્યા એકાઉન્ટમાંથી? ક્યાં 20,000 ની વાત કરે તું? કયા 20,000? એ જ 20,000 ની વાત કરું છું કે જેનો મને મેસેજ આવ્યો છે. આ તમારા એકાઉન્ટમાંથી 20,000 રૂપિયા ઉપાડ્યા. આ તો બંનેનું સારું છે કે જોઈન્ટ એકાઉન્ટ છે એટલે ખબર પડે કે તમે તમારા કાર્ડમાંથી આટલા ઉપાડ્યા. અરે પણ હું 20,000 નું ગમે એ કરું, તું મારો દીકરો, તારા બાપને તું આવો સવાલ કરે છે? જરાય તને વિચાર નથી આવતો? પપ્પા તમે કેરી લઈને નથી આવ્યા કે હું જોઈ લઉં કે ખોખામાં કેરી લાવ્યા જો કે નથી લાવ્યા? 20,000 રૂપિયા વાપર્યા છે, ઓછા રૂપિયા ના કહેવાય. 1,000-2,000 હોત ને તો પૂછતોય નથી હું. આજે 20,000 નો સવાલ છે, 20,000 નાખ્યા ક્યાં? જો બેટા, આખી જિંદગી કમાઈને ભેગું કોઈને કર્યું? તમે. હા, તો વાપરવાનો મારો અધિકાર નથી? તો પછી આ બધું લૂંટાવી દો ને. હા, બધું જ લૂંટાવી દો, બધું વાપરી નાખો. પપ્પા સીધી રીતે પૂછું છું, કોને આપ્યા છે રૂપિયા? એ મારા એક મિત્રને જરૂર હતી એટલે મેં એને આપ્યા છે. આવી જશે. તમારા મિત્રને જરૂર હોય ત્યારે 20,000 આપી દો છો, 5,000 આપી દો છો. અને આ પેલી કામવાળી લઈને આવ્યા છો એને તમે 2,000 રૂપિયા 2 દિવસ પહેલા આપ્યા હતા. મતલબ પૂછી શકો પપ્પા, આવું કઈ મારે પૈસાનું ચાર્જ નથી હા કે તમે આમ ખખેરો, પૈસા પડે લઈને આપી દો. તમે જે મહેનત કરી હતી ને એના પછી મેં કેટલાય ગણું વસાવ્યું છે. રોજ મહેનત કરું છું, પરસેવો પાડું છું, ત્યારે ઘરમાં બધું થાય છે. અને તમે આવી રીતે 20,000 રૂપિયા કોકને આપી દો એ થોડી ચાલે. નાના માણસની મદદ કરી ગુનો છે? એ નાના માણસની મદદ તું એમ કે 2,000, તો 2,000 તો બિચારે એના ઘરવાળો બીમાર છે તો મેં એને દીધા કે જરૂર હોય દવાખાનાની. ઘરવાળો બીમાર છે એટલે તમે આપ્યા પૈસા? તમારા કયા મિત્રને પૈસા આપ્યા? લાવો તો નંબર આપો તો. તારે શું કામ છે? હું ગમે એને આપું. પૂછવું છે મારે કે મારા પપ્પાએ કેટલા 20,000 રૂપિયા જ આપ્યા છે કે પછી 5,000 રૂપિયા તમને આપીને 15,000 નો ગાફલો કર્યો છે? પૂછવું. તું મારો બાપ થઈ ગયો કા? ના ના, મારા બાપ તો તમે જ છો, પણ છતાંય બાપને સવાલ પૂછવો હોય દીકરાની ફરજમાં આવે પપ્પા.
તારે કોઈ રાઈટ જ નથી મને કોઈ સવાલ કરવાનો. સમજાણું તને? તો પપ્પા તમને કોઈ રાઈટ નથી કે આવી રીતે મારા એકાઉન્ટમાંથી પૈસા ઉપાડીને કોઈને આપી દો. પૂછવું તો જોઈએ ને તમારે. નાનેથી મોટો મેં તને કર્યો, બધી સાર સંભાળ, ભણાવ્યો ગણાવ્યો, ધંધે ચડાવ્યો, અને તોય તું મને એમ કે મને પૂછવું જોઈએ? નાનેથી મોટો કરવાની વાત કરો છો તો પછી મોટો કર્યા પછી બધું લૂંટાવી દેશો ત્યારે હું કોને જઈને ફરિયાદ કરીશ કે મારા બાપાએ 88ઓમાં બધું લૂંટાવી નાખ્યું એમ? જિંદગી મારી છે ને આમ નામ જ જવાની છે. સારા માણસની દુનિયામાં કોઈ વેલ્યુ જ નથી. નહીં સમજે તું, નહીં સમજે. પણ સમજાતું નથી કે આવું બધું ક્યારથી શરૂ થયું છે. આ જે તમારો રંગીન મિજાજ થયો છે, આવા કપડાં પહેરીને આટા મારો છો, હા, ત્યારે તો મને કંઈ સમજાતું નથી કે આ આટલું બધું પરિવર્તન શું કામ આવ્યું છે. કે કોઈની પાછળ મોહિત તો નથી થઈ ગયા ને? જો જિંદગી મારી છે, મારે કઈ રીતે જીવવી, મારે શોખ મારે કઈ રીતે પૂરા કરે મને ખબર છે. તારે મને આ વસ્તુ કહેવાની જરૂર નથી. તું તારું કામ કર, ધંધામાં ધ્યાન દે અને ઘરનું ધ્યાન દે. પપ્પા મારો સ્પ્રે કેમ છાંટ્યો છે? કેમ? એમાં મારે અધિકાર નથી. વાહ પપ્પા વાહ, આવા બધા રંગીન મિજાજના પપ્પા તો મેં પહેલી વાર જોયા. વાળ પણ કાળા કરાવી નાખ્યા છે. હા, લખણ કંઈક અલગ પ્રકારના જ થાય છે. કેટલાય ઉપકાર મારા પર છે પાછા, અને મને એમ લાગે છે કે આ ઉપકાર ક્યારે ચૂકવીશ. પણ ભગવાન કહે છે ને કે હું ગમે તેમ રીતે હું મદદ કરું છું. બસ આમનામાં ભગવાન વસ્યા ને ખરા સમય રૂપિયા. આવી ગઈ બેટા? હા આવી ગયું. થાકી ગયો છે કામ ને? હતું. હા, આવી ગયું. એવું એવું હોય ને તો એક કામ કર, કાલે હું વહી જઈશ, તું ઘરમાં આરામ કરજે. ના ના, હું છું ને કંઈ તમારે બહારના કામ કરવા જોવે? કેવી વાત કરો છો તમે? હું જાઉં છું ને, બહુ છે. સારું બેટા, એક કામ કર, તું આવી છો તો મેં રસોઈ કરી નાખી છે, તું જમી લે. રસોઈ? હા, રસોઈ કેવી રીતે કરું? ઘરમાં વસ્તુ તો કંઈ હતી નહીં. વસ્તુ ઘરમાં નહોતી ને, પણ વસ્તુ આવી ગઈ ઘરમાં. શાકભાજી પણ આવી ગયું, કરિયાણું પણ આવી ગયું, અને રસોઈ પણ કરી નાખી છે. હે? હા, વસ્તુ આવી ગઈ, શાકભાજી આવી ગયું, કરિયાણું આવી ગયું. શાકભાજી તો સમજે કે તમારી પાસે 5-25 રૂપિયા હોય તો લઈ આવ્યા હોય. કરિયાણું કઈ રીતે આવ્યું? ભગવાને મદદ કરી. અને મમ્મીજી, ભગવાન મદદ કરવાના હોત તો કે દિવસની ના કરી દીધી હોત. હા, અશોક બીમાર છે, આટલા ટાઈમથી આપણે આટલી બધી ગરીબી ભોગવી રહ્યા છીએ, તો ભગવાન પહેલેથી જ ના દઈ દે. ખાવાના ફાફા શું કામ પડાવડાવત? અરે અશોક માટે દવાના રૂપિયાની પણ વ્યવસ્થા થઈ ગઈ છે. આ લે, આ ડૉક્ટર પાસે ફાઇલના પૈસા, દવાના પૈસા, આ બધા રૂપિયાની પણ મદદ કરી છે. કરિયાણું પણ આપી ગયા, શાકભાજી પણ આપી ગયા, અને આ રૂપિયા પણ. કોણ? અને આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા પૈસા? બેટા સંધ્યા, એ બધો સવાલ શું કામ પૂછે છે? આટલી આપણને મદદ કરીને એ માણસો ભગવાન ભલું કરે. શું હાલે. કામ પૂછે છે? કેટલા છે? 5000 જેવા હશે. કેમ કે 1500 ની તો ફાઇલ જ ના ચાર્જ લે છે ને, અને દવા પણ મોંઘી આવે છે. કોને આપ્યા મમ્મીજી પૈસા? સંધ્યા, તારે શું કામ છે જાણીને? અરે હું કઈ નાની છું કે મને ખબર ના પડે કે આ પૈસા કોણે આપ્યા ને આમ નમ જ કોઈ આપી ગયું હશે. જલ્દીથી નામ આપી દો ને. પૈસા આપી ગયું, કરિયાણું નાખી ગયું, શાકભાજી લઈ આપ્યું. આટલી બધી મદદ કોણ કરે? અરે મેં તો ના જ પાડી હતી, પણ એમને જબરજસ્તીથી એમના સમ આપ્યા એટલે મેં મદદ લઈ કોણે લીધી. સમ આપ્યા? સંધ્યા, આટલા બધા પ્રશ્નો ન પૂછ ને. કેમ ખાલી ન પૂછું ખાલી મમ્મીજી? અત્યાર સુધી આ ઘરમાં અનાજનો દાણોય નહોતો. ખબર છે ને, પાણી પીને સૂઈ ગયા છે આપણે લોકો ઘણી વાર. જેના ઘરમાં ખાવા ખીચડી ના હોય એના ઘરમાં કરિયાણું આવી જાય, પૈસા આવી જાય તો પ્રશ્નો તો થાય ને. સ્વાભાવિક વસ્તુ છે. આપણા પાડોશી આપી ગયા, કોણ? જેમણે આપણને મકાન અપાવ્યું, એક આશરો અપાવ્યો,
એ લોકોએ. રાજુ કાકા, હા જેમને ત્યાં હું નોકરી કરું છું. જી, એની ન્યાજ તો નોકરી કરે છે એ એ જ. તમને પૈસા આપી ગયા હા, અને તમે લઈ લીધા. હું ના જ પાડતી હતી ને. મમ્મીજી કઈ મગજ જેવું છે કે નહીં? આવી રીતે કોઈ પૈસા આપે ને લઈ લેવાય? અરે મેં ના જ પાડી હતી કે કરિયાણું શાકભાજી ને આ રૂપિયા નથી જોતા, પણ એમણે માનવતાની દ્રષ્ટિએ મદદ કરવાનો વિચાર. માનવતાની દ્રષ્ટિએ મદદ કરીને તમે લઈ લીધા. આપણે કઈ ભિખારી છીએ કે કોઈ આપણને આપી જઈને આપણે લઈ લેવાના? હા, આપણે ગરીબ છીએ, બરાબર વસ્તુ છે, પણ સ્વાભિમાન જેવી પણ કંઈક વસ્તુ હોય કે નહીં? અરે કાલ સવારે આવીને બીજા 25,000 આપી જશે અને પછી શું ગેરંટી છે કે બહાર કઈ વાતો નહીં કરે? તમને ખબર છે ને, ઘણા લોકો એવા પડ્યા છે જે 5,000 નું દાન કરે ને બહાર 25,000 ની વાતો કરે કે મેં તો એ લોકોને આટલી બધી મદદ કરી, મારા લીધે એ લોકો જીવે છે, હું ન હોત તો મરી જાત. મારે આ બધું નથી સાંભળવું. સંધ્યા, બેટા મારી વાત તો સાંભળ. મેં તો ના જ પાડી, જબરજસ્તી બધું આપી ગયા. આપણે એને પાછું આપી દઈશું ને, આપણે ફળ થશે. તમને ખબર છે એની વહુ કેવી છે? 200 રૂપિયાની વસ્તુ માટે મને ગગલાવી નાખે છે, પણ મારી મજબૂરી છે એટલા માટે હું કંઈ બોલતી નથી. અને બીજી વસ્તુ, આ પૈસા અને જે કંઈ પણ વસ્તુ આ ઘરમાં આવી છે ને, એ બધું જ હું પાછું આપી આવું છું. મારે એક પણ વસ્તુ નથી રાખવી. સંધ્યા, પપ્પાએ ગયા મહિને ટોટલ 25,000 રૂપિયા એ અને બીજા 6,000 રૂપિયા 31,000 રૂપિયાનું દાન કરી નાખ્યું. આટલા બધા રૂપિયા શું છે આ? શું લઈને આવી? ક્યાંથી આવ્યું ને એ મહત્વનું છે. ક્યાંથી આવ્યું? હા, એકચ્યુઅલી સામાન તો બહુ બધો હતો, પણ આ થોડું જે વધેલો ઘટેલો છે ને એ સામાન આવ્યો પાછો. એટલે કંઈ સમજાણું નહીં મને. લે, ઘરનો સામાન છે, તેલનો ડબ્બો, આ બધું તો બાકી છે હજુ. આ ક્યાં હતું? કોની પાસે? સંધ્યાના ઘર. પણ એમના ઘરમાં પડ્યું હશે તો પછી આવું બધું કરિયાણું ને આ બધું આપણે લાવવાની શું જરૂર છે? એ આપી ગયા છે, કેમ કે આપણા ઘરેથી ત્યાં ગયું હતું નવો સામાન. હોટ આપણા ઘરેથી એ કામવાળીને આપ્યું કોણે? પણ કોણ હોય? હું તો મદદ કરવાની નથી તમે મદદ કરવાના, તો બચ્યું કોણ? પપ્પા મારા. કોણ જાણે પપ્પાને શું કરવું છે, મને એ જ સમજાતું નથી. ગયા મહિને 31,000 રૂપિયાનો હિસાબ જો અહીંયા હમણાં કર્યો, આ 25,000 ને આ 6,000, આ બે એન્ટ્રીઓ છે ને, એ પપ્પાએ પૈસામાં કોઈની મદદ કરી છે. કોની મદદ કરી છે મને ખબર નથી. આની જ મદદ કરી હોય ને બીજા કોની કરી હોય? એમની નજરમાં તો આ જ ગરીબ છે. હા, એ વાત પણ સાચી. પપ્પા જે રીતે હું આવ્યો ત્યારે વર્તન કરતા હતા, કામવાળીનો બચાવનો પક્ષ લેતા હતા, એ જોતા તો મને એવી જ શંકા જાય છે કે નક્કી પપ્પાએ બધા રૂપિયા કામવાળીની પાછળ જ વેડફ્યા હશે. મને પણ એવું જ લાગે છે. અને વિચાર કરો ને, એના ઘરમાં અનાજ કરિયાણું ન હોય તો પપ્પાએ આપવાની શું જરૂર છે? કામવાળી તરીકે ઘરમાં રાખી જ છે ને. સંધ્યા ચોખ્ખું કહીને ગઈ કે તમારા પપ્પા અમારી મદદ કરવા માટે સામાન આપીને ગયા હતા, બાકીનો હજુ જે સામાન બાકી છે ને હું પછી આપી જઈશ, પણ આ અત્યારે તમે લઈ લો. સમજાય છે મને, આમાં ઘણું બધું સમજાય છે મને. મને એવું લાગે છે કે પપ્પા છે ને કોઈના કોઈ હિસાબે આ કામવાળીને પસંદ કરતા હશે. મને પણ એવું જ લાગે છે, કેમ કે કદાચ એના સાસુની મદદ કરતા હોત તો એક વડીલ સમજીને કરતા હોત. પણ ઘરમાં બધાનું એટલું ધ્યાન રાખે છે, ઓલીને તો કામવાળી તરીકે અહીંયા લાવ્યા છે, તો સીધો એવો મતલબ છે ને કે પપ્પાની દાનત બગડી રહી છે. આ સંધ્યાનો ઘરવાળો એમ પણ કામ નથી કરી શકતો, બીમાર છે, એટલે પપ્પાએ થયું કે આ મોકાનો ફાયદો ઉઠાવી લો. રાઈટ. આમ પણ આપણે મમ્મી તો છે નહીં, હા, અને પપ્પા બરાબરના રંગીન મિજાજ સાથે એને મળવા જશે, એની સાથે વાતો કરશે, એની સાથે રહેશે, અને આ બધા સપનાઓ જોઈને પપ્પાએ નવી મમ્મી લાવવાનો વિચાર કરી નાખ્યો છે. પણ એ મમ્મી આપણા ઉંમરની છે. આપણાથી તે ઘણી નાની હશે, અને આમ પણ મમ્મી બનાવવી જ છે શું કામ? એ કામવાળીને એની શું વળી ઓકાત કે આપણા ઘરમાં આવે? હા, તો આપણે જેને પપ્પાના હિસાબે કંઈ બોલતા નથી, બાકી મારું બસ ચાલે ને તો હમણાં જ તે ઘરની બહાર કાઢી મૂકું. તો કાલે સવારે લગ્ન કરીને આવી જશે, તો આ બધું થવા દેવાનું છે?
અરે એ નહીં થાય એવું. હું છે ને એ કામવાળીને આપણા ઘરમાં ક્યારેય પણ જગ્યા નથી આપવાની. રહી વાત પપ્પાની, તો પપ્પાને છે ને સમાજની અને લોકોની બીક નહીં લાગતી હોય. બાકી મને તો લાગે જ છે. જે પ્રકારે કામવાળીની વાત આવતા એમનું મોઢું ચકળ વકળ થવા લાગે છે, એ જોતા તો બધી ખબર પડી જ જાય છે. થોડા થોડા મનમાં ખુશ પણ થતા હશે અને અંદરથી દુઃખી પણ, કે ક્યાંક હું પકડાઈ ન જાઉં તો સારું. જો આ વાત વધે ને એની પહેલા અંત લાવવો પડશે. અંત લાવવા માટે પપ્પાની પાસે જવું પડશે અને પપ્પાની સાથે જ બધી વાત કરવી પડશે. એકવાર પપ્પાની સાથે ચોખવટ થઈ જાય ને એટલે બધું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. ખબર નથી પડતી કે આટલો બધો સામાન આ કામવાળીને આપવાની શું જરૂર હતી. સાચી વાત છે, મદદ કરવી તો એટલી બધી મદદ શું કામ? તું એક કામ કરજે, ઘરની તિજોરીમાં છે ને ઘરેણા ચેક કરી લેજે. ક્યાંક મમ્મી વયા ગયા પછીના ઘરેણા પણ એને નથી આપી દીધા ને. મમ્મી, તમે ને સંધ્યા હું ઝઘડો કરતા હતા, હું સાંભળતો હતો. કાંઈ નહીં દીકરા, તું શું કામ આમ સાસુઓના વાતમાં ધ્યાન આપે છે? આ તારે દવા પીવાની છે ને, તો હું દવાને પાણી લેતી આવું છું. ના ના, મારી વાત સાંભળો, હું દવા પછી પી ગઈ, પણ પહેલાં મને જવાબ આપો કે હું છું તું. તો હું બીમાર છે તો તારી તબિયતનું ધ્યાન દે ને. આવી રીતના પણ- ઘરના કંકાસમાં ન ધ્યાન દે ને, એ તો પણ- બધું પૂરું થઈ જશે. મમ્મી, હું બીમાર છું માનું છું, પણ આ મારી બીમારીને કારણે જ ઝઘડા થાય છે ને, હે કે નહીં? એવું કાંઈ ન હોય. અને હવે તો સમય ખરાબ હોય ને ત્યારે આ બધું થતું હોય છે. માનું છું હું, પણ પછી કાંક હદ હોય એમ ભગવાન તો દયાવાળો જ છે, હું ના નથી પાડતો. પણ મને લાગે છે કે ગયા જન્મે છે ને મેં બહુ પાપ કર્યા છે, કે મારા લીધે તમે બધાય દુઃખી થાવ છો. એવું કામ વિચારે છે? તો હું વિચારું કાંક પ્રસંગ હોય તોય તમે જઈ નથી શકતા, હે કે મારું ધ્યાન રાખવું પડે. તો મારા કારણે જ બધું થાય છે ને, અને આ મારા કારણે તમે ઘરમાં ઝઘડો કરો છો, એ મને સારું નથી લાગતું. એટલે કહું છું, હું છું તું. એમાં એમ વાત હતી કે પેલા બાજુમાં પાડોશ સંધ્યા, તું આવી ગઈ. શું બાજુમાં પાડું છું? અશોક પૂછે છે કે તમારા સાસુઓનો શું ઝઘડો હતો. બસ એ જ વાત કરી રહી છું. મમ્મી શું કહે છે? હું જ કહું છું. હા, હું છું. આપણને જેમણે મકાન અપાવ્યું ને, હા હા પેલા રાજુ કાકા, હા હા એ ઘરે આવ્યા હતા. હું હતી નહીં. એમણે આપણા ઘરમાં શાકભાજી, કરિયાણું આવું બધું લઈ દીધું અને ઉપરથી 5000 રૂપિયા પણ આપ્યા. હા, પણ એમાં શું વાંધો? આમ મદદ કરવા અપાય છે ને. શું મદદ કરવા? હા, તમને લોકોને કઈ સેલ્ફ રિસ્પેક્ટ જેવું છે કે નહીં? કોઈ પણ માણસ આવીને ગમે એટલા રૂપિયા આપી જઈને લઈ લેવાના. ના ના, પણ એનાથી શું થાય છે એ કે ને. શું થાય છે? આપણે ભિખારી છીએ. મને નથી પોસાતું આવી રીતે કોઈ પાસેથી પૈસા લેવા. અરે પણ અશોક, આપણે ફળ થાય તો આપી દેવું ને. આપણે ક્યાં? પણ હું નહોતી, અશોક નહોતા, ત્યારે તમને જ આપીને ગયા એમ. એવું તો શું છે કે તમને પૈસા આપી ગયા? એ વાત વિચારવા જેવી તો ખરી હો. અરે પણ એ તો ખાલી માનવતાની દ્રષ્ટિએ મદદ કરવા આવ્યા હતા. અરે બસ લો મમ્મી, આ જમાનામાં આ કળયુગમાં કોણ એવું માનવતા દર્શાવે છે? કોઈ માણસ અત્યારે છે ને સ્વાર્થ વગર સગા ભાઈને મદદ નથી કરતો, તો આપણે તો પાડોશી છીએ. હું ના નથી પાડતી. એમણે આપણને ઘર અપાવ્યું, મને નોકરી આપી, પણ એનો મતલબ એમ નથી કે આપણને ગમે તેવા સમજવા. અને એની વહુનું છે ને તમને ખબર નથી. 200-300 રૂપિયાની વસ્તુ માટે એ મને ગગલાવી નાખે છે. તમને લોકોને ખબર છે? મારાથી ચશ્મા પડી ગયા અને એનો કાચ નીકળી ગયો. એને મને શું સંભળાવ્યું. તમે તો ગરીબ છો, તારે તો બધું સહન કરવું પડશે. હું બોલીશ એ સહન કરવું પડશે. કદાચ હું તને મારી લઉં તો પણ તારે કંઈ નહીં બોલાય. લે, બેટા સંધ્યા, તો પણ આપણો સમય નબળો હોય ને. સમય નબળો હોય એટલે કોઈના હાથમાં માર ખાઈ લેવાનું, ખોટું સહન કરવાનું. શું કામ? મમ્મી, આ તો ખોટું કહેવાય ને. હે, હું જો સંધ્યા મમ્મી, મને એટલી ખબર પડે, કામ કરું છું તો હું વટથી કરીશ, નહીંતર નહીં કરું. એટલે હું તો એમને બધી વસ્તુ પણ પાછી આપી આવી છું અને કામ માટે પણ ના પાડીને આવી છું કે હું કાલથી કામ કરવા માટે નહીં આવું. મારે એવી જગ્યાએ કામ નથી કરવું જે મારી ઇજ્જત ના હોય. કામ કરવા માટે ના પાડી આવી એનો વાંધો નહીં,
એ તો હું પણ મહેનત કરી લઈશ, પણ બેટા હવે કોઈના ઘરે જઈને કોઈનું અપમાન ન કરાય. અચ્છા, એને આપનું અપમાન કર્યું એનું કંઈ નહીં, રોજ મારું અપમાન કરે છે એનું કંઈ નહીં, હવે 5000 જેવી મામૂલી રકમ આપીને આપણને ગરીબ અને નીચા દેખાડે છે એનું કંઈ નહીં. એ વાત સાચી મમ્મી. અને હવે છે ને તું ત્યાં નહીં જાતી કામે, બરોબર? એ ત્યાં એને આને હેરાન કરે એમ થોડું હાલે. હે, માનું છું કે એ કાકા બહુ સારા છે, પણ પછી એને ઘરે ઓલું થાય ને આને દુઃખ થાય એવું નથી કરવું આપણે. જાતી નહીં તમ તારે. ઓફિસના કાગળિયા શું ચેક કરો છો પપ્પા તમે? આ ધંધો તને સોંપી દીધો તો મારે બધું ચેક તો કરવું પડે ને. ક્યાં ઓફિસ ને આ બધું ધંધો કારોબાર બધું કોઈના નામે કરવાનો વિચાર તો નથી કર્યો ને, સેવા કરવા માટે? બસ મને ખબર જ હતી તું આ જ વાત કરી. તારા મગજમાં શંકા ભરેલી છે એટલે તું- શંકા? હે પપ્પા, મારા મગજમાં શંકા ભરેલી છે? તો આજે તમે સેવાના મોટા મોટા ધજાગરા ઉડાડ્યા છે ગામમાં, એના વિશે 2-4 વાતો કરીએ આપણે. હે, મેં બધું સર્ચ કર્યું છે. હા, તમે સંધ્યાને મદદ શું કામ કરો છો? શું સંબંધ છે તમારો એની સાથે? સંબંધ? હા, અરે બેટા એવું કાંઈ નથી. જો એ દુઃખી માણસો છે એનો ઘરવાળો કાંઈ કામ કરી શકતો નથી તો મેં મદદ કરું છું. અચ્છા, મદદ કરો છો પપ્પા? એવી રીતના મદદ થાય? હે, હું સમજાવું તમને મદદ કેવી રીતે કરવાની હોય. મદદ તો એવી રીતે થાય પપ્પા કે જ્યારે સંધ્યા ઘરમાં એકલી હોય, એના ઘરમાં કોઈ ના હોય, ત્યારે એની ઘરે જવાનું, એના ઘરે જઈને એનો હાથ પકડવાનો, હાથ પકડીને પછી તમારી જે અંદરની મેલી મુરાદો છે ને એ બધી પૂરી કરવાની. હે ને? તો તારી પાસે શંકા કરે છે? કરું છું શંકા. હું તમારા ઉપર શંકા કરી રહ્યો છું તો તમે જ કોને? તમારે એના ઘરમાં જઈને કરિયાણું આપવાની શું જરૂર હતી? તેલનો ડબ્બો આપ્યો, મગમઠ આપ્યા અને બધું કરિયાણું આપ્યું જ તમે એના ઘરમાં. હું મારો માનવતાનો ધર્મ નિભાવું છું, બીજું કાંઈ જ નથી. અચ્છા, તો આ માનવતાનો ધર્મ એકલી સંધ્યાની સાથે શું કામ નિભાવવા જાવ છો? હે, સંધ્યાની સાથે તમારું ઈલું ઈલું ચાલુ છે એટલા માટે? તને કાંઈ શરમ આવે છે? તું તારા બાપની સાથે વાત કરે. શરમ તો મારા બાપને આવવી જોઈએ કે ઘરમાં જવાન દીકરો અને બહુ છે છતાં પણ આવી રીતે ધજિયા ઉડાવતો ફરે છે મારો બાપ. હેરસ્ટાઈલ કરવામાંથી ઊંચો નથી આવતો, પોતાના મોડલિંગના આ બધા શોખને પૂરા નથી કરતો અને ઉપરથી બાકી હોય તો ત્યાં જાય છે. બહુ થઈ ગયો, બંધ કર તારા નાટક. હું કંટાળી ગયો છું અને જો હું સંધ્યાને લાવીને હું તારી સામે વાત કરાવીશ. વાહ, સંધ્યાને લાવીને સામે વાત કરાવી દઈશ. ગ્રેટ પપ્પા, ગ્રેટ. સંધ્યા શું છે તમારા માટે? રમકડું છે કે એને ફોન કરશો, સંધ્યાને બોલાવી લેશો અને ફેસ ટુ ફેસ વાત કરાવી દેશો, વાત પૂરી થશે? હે, મને ખબર પડે જ પપ્પા, જેટલી દિવાળી તમે જોઈ છે ને એના કરતાં વધારે ફટાકડા કદાચ મેં ફોડ્યા જ છે. મને ખબર છે હા, તું મારો બાપ થઈ ગયો છે, મારો બાપ. બનાવ્યો છે તમે જ. હા, જો તમે મને બાપ બનાવવા માંગતા હોય તો મને કંઈ વાંધો નથી, પણ એક વાત યાદ રાખજો પપ્પા, આજે તમારા અંદરના બધા ફટાકડા ફૂટે છે ને બધું જ મને ખબર છે. તમારો ફોન ચેક કરાવો ને, આ સંધ્યાની સાથે શુંની શું વાત કરો, મારે ચેક કરવી છે. લાવો. હાલે કર. માનવતાનો ધર્મ ન સમજી શકે ને તો મારા જીવનમાં ધૂળ પડી છે. વાહ, શું લખ્યું છે? બેટા તું ચિંતા ના કરતી, હું છું તારી સાથે. અરે હું બેઠો છું, હું કરી દઈશ બધું. શું કરવું જ પપ્પા? હે, આ શેના માટે આટલું બધું આશ્વાસન આપતા ફરો છો આ છોકરીને? હે, મારું કામ જ પહેલેથી એવું છે, કોઈ દુઃખી માણસને જોઉં ને એટલે તો મને તરત જ? દિલમાં દર્દ થાય છે તો હું એમની મદદ કરવા પહેલો દોડું છું. પણ તું આ વાતને નહીં સમજી શકે કારણ કે તારા મગજમાં શક અને શક કે બાપો કોકને આપી દેશે. પણ બેટા એવું કાંઈ જ નથી. મારો એક મિત્ર છે આદિત્ય કરીને, એનો પગ ભાંગી ગયો છે અને પૈસાની સખ્ત જરૂરિયાત છે. ચાલો મદદ કરી આપીએ. ચાલો, આપણી ક્યાં ના છે? આઈ એમ ઓલવેઝ રેડી ટુ હેલ્પ. વાહ પપ્પા, હવે તો તમે છે ને શરમાતાય નથી. હે, આદિત્યનો પગ ભાંગ્યો એમ કીધું, તમને ખબર જ છે કે આદિત્યનો પગ ભાંગ્યો નથી, હું ખોટું કહું છું અને એટલા માટે જ તમે સાથે આવવાની વાત કરી. પણ પપ્પા, આ ઘણીવાર જેને છોકરીઓ પ્રત્યેની જે તમારી પોઝેસિવનેસ છે ને એ બધી જ ઝલકાઈ રહી છે. જ્યારે છોકરીઓને મદદ કરવાની વાત આવે એટલે મારા પપ્પા પહેલા હોય. હે, ગમે ત્યારે કોઈ દિવસ પપ્પા વિચાર નહીં કરે કે હું આવું બધું કરું છું એનાથી સમાજમાં શું નામ થશે, લોકો શું વાતો કરશે, મારી બદનામી થશે. આ સંધ્યાને ગમે એવું જ કરવાનું.
મને કાંઈ જ ફરક નથી પડતો. જો હું સાચા દિલથી કોઈની મદદ કરું તો આ વસ્તુનો મને કાંઈ ફરક જ નથી પડવાનો. અને તું એ વાત સમજતો નથી. કેટલી વાર તને સમજાવું. ગ્રેટ પપ્પા ગ્રેટ. આજે તમે સાચું બોલી ગયા. સાચા દિલથી મદદ કરું તો મને કોઈ ફરક નથી પડવાનો. સાચું દિલ તમે સંધ્યામાં જ લગાવ્યું ને. હે મળીને એવી કામવાળી મળી, બીજું કોઈ તમને ના મળ્યું? અને કદાચ કોઈ સારી મમ્મી બનાવવાના લાયક હોત ને તો એ દીકરા તરીકે સપોર્ટ કરત. પણ તમને તો કામવાળીમાં મન લાગ્યું છે. બીજાનું તો શું કહું તમને. હવે એક કામ કર, હું સંધ્યાને જ લઈ આવું છું, ત્યારે જ આ વાતનું સોલ્યુશન નીકળશે. તું કાંઈ સમજવાનો નથી બાપાની વાત. પપ્પા હું તમને એવી હું જાઉં રીતે છું. નહીં જવા દઉં પપ્પા. હા સંધ્યાની ઘરે તમે જશો, તમે લઈને આવશો એટલે રસ્તામાં બધો પ્લાનિંગ કરી નાખશો. એક કામ કરો, મને સંધ્યાની ઘરે લઈ જાઓ એટલે મને કન્ફર્મ થાય કે આ જે તમે વાતો બનાવવાના છો ને એ વાત થાય જ નહીં. કાંઈ વાંધો નહીં, તું જ આવી જા મારી સાથે. બીજું ફોન શું? તમારો મારી પાસે છે એટલે ફોન કરીને વાતે નહીં કરી શકો. ચાલો 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 આજે દૂધનું દૂધ ને પાણીનું પાણી કરીએ. પણ તો જો પપ્પા કરે છે. કહ્યું હતું ને કે મદદની જરૂર નથી અને અમે ઉપકાર નહીં ચૂકવી શકીએ, પણ તમે સમજ્યા નહીં. મેં ખાલી મારો માનવતાનો ધર્મ જ નિભાવ્યો છે અને કોઈ ઉપકાર તમારી ઉપર નથી કર્યો. પણ લોકોને કેવું લાગશે? મારી સંધ્યા વહુએ તો બધું પાછું પણ મોકલાવી દીધું છે. મેં એને કહ્યું હતું કે આપણે ફળ થશે ને ત્યારે પાછું ચૂકવી દઈશું પૈસા ને બધું, પણ મારી વહુ ન માની. આમ પણ આપણે જો આ રીતે વાત કરીએ તો લોકો શક કરવાના છે ને લોકોની આદત જ હોય છે. અરે એમાં શક કરે જ ને. આવી રીતે કરો, આવી રીતે ઘરે આવીને બેસી જાઓ, આટલા પૈસા મોકલાવો તો કોઈ પણ શક કરે. આમાં કઈ નવી વસ્તુ છે જ નહીં. સંધ્યા વહુ તમે સમજવાની કોશિશ કરે એવું કાંઈ જ નથી. તો હા તમે શું મોઢું લઈને અમારા ઘરે આટલી બધી વસ્તુ આપવા આવ્યા હતા? ખાલી હું મારો માનવતાનો ધર્મ જ નિભાવું છું. વાહ, તમને તમારો માનવતાનો ધર્મ નિભાવવા માટે અમારું જ ઘર મળ્યું હતું. સંધ્યા આપણને કોઈ આશરો નહોતો આપતો ને ત્યારે આમણે જ આપણને આશરો અપાવ્યો છે. બધી વાત બરાબર છે મમ્મી, હું ના નથી પાડતી. પણ આમ જુઓ કાકા, અમે લોકો છે ને ગરીબ છીએ, ભિખારી નહીં. હું એ રીતે મદદ કરતોય નથી. હું માનવતાનો તમને કેટલી વાર સમજાવવાનું, મારો માનવતાનો ધર્મ છે. કોઈ બી દુઃખી જોઉં છું તો મને દિલમાંથી જ અંદર એમ થાય કે હું આની મદદ કરું. હા પણ કરો ને, હું કે ના પાડું છું, પણ પાછળ તમારી આવી ગયા પપ્પા તમે. આ થોડી વાર મારી પત્નીએ તૈયાર થવામાં વાર શું લગાડી? દોડતા આવી ગયા તમે તો. આવીને વાત પણ કરી લીધી હશે ને બધી. વાત તો કરું જ ને, વાત કરવા આવ્યો હતો તો. શું વાત કરી? એક કામ કરો ને, લગ્નનું માગું નાખી જ દો ને હારવાર, એટલે બધું પતે. અરે દીકરા કેવી વાત કરે છે તારા પપ્પા સાથે? તો પછી શું વાત કરું? મારા પપ્પાને તો પ્રેમ થઈ ગયો છે. કદાચ તમને જે પ્રેમ આમ આ નથી. શું બોલો છો તમે? તો કઈ શું બાન કહું? છે કે નહીં? પાન બાન તો તમે વાત જ ના કરો. મારા પપ્પા છે ને આંધળા બની ગયા છે તમારી પાછળ. તમારા ઘરમાં આપીને કરિયાણું નાખે છે. આ તમને કેટલા હજાર રૂપિયાની મદદ કરી? 20,000 રૂપિયાની. હે આ 20,000 રૂપિયા ક્યાં નાખો છો તમે? એક મિનિટ. હા તમે તો મને 5,000 કહ્યું હતું, બાકીના 15,000 ની શું વાત છે? મતલબ પૈસા પહોંચ્યા છે ખરા? 5,000 પહોંચ્યા હોય તો 5,000, બાકીના 15,000 પપ્પા કોને કોને આપ્યા? પણ 20,000 રૂપિયાની મદદ કરી હતી, પણ એ ખોટું બોલ્યા. 15,000 રૂપિયા જે અશોકના ઓપરેશન વખતે બાકી કોકના લઈ આવ્યા હતા ને ઉછીના, એને આપી આવી હતી બેટા. જો ભાઈ, હા તમારા પપ્પાના જે પૈસા આપી ગયા હતા ને કરિયાણું નાખી ગયા હતા ને, એમાંથી જે 5,000 વધ્યા હતા અને કરિયાણું બધું હું તમને છે ને ઘરે આપી ગઈ છું. તમારા વાઈફને પૂછી જોજો. મારે છે ને થઈ ગઈ છે એ બધું રહેવા દો. પણ એ મદદ શું કામ કરે છે ને એ અમારે જાણવું છે. એમને જ તમારા પૂછી લો. બેયના મનમાં એવું કઈ છે? એ તો ગાંડા જ છે. તમારે લોકોને જાણવું જ છે એમ ને? રામ, તમે કઈ ન કહેતા બાળકોથી નહીં, આજ તું કાંઈ નહીં બોલતી. હું વાત કરું છું બાળકોથી. તું કઈ નહીં બોલતી? નહીં. હા તમે પાડોશીઓ છો, તમે કેવું જોઈએ પપ્પા? માન આપો, મર્યાદા રાખો. કીધું તું ને મેં પહેલા જ કીધું તું કે કંઈક છે પણ નહીં. એક મિનિટ. મતલબ કે પપ્પા તમારા તાર હું આમની સાથે ફિટ કરતો હતો પણ ત્યાં નહીં, આમની સાથે લફડું છે તમારું. હા એટલે શ્યોર થઈ ગયું. હા બંનેને કંઈક છે. જો સાંભળો, દેવા આવું ન બોલી શકો. શાંતિ રાખો. તમે સાંભળો, વર્ષો પહેલા અમારા બેવના મેરેજ થયા હતા, મારા અને હિરલના. તમારા લગ્ન થઈ ચૂક્યા છે? આ મમ્મી પણ છે? સંજોગો એવા જ હતા કે મારા મમ્મીનો સ્વભાવ બહુ ઉગ્ર હતો, એટલે રોજના એમના ઝઘડા થતા હતા.
એ હું પછી સહન ના કરી શક્યો એટલે મેં એમને હસી ખુશીથી છૂટાછેડા મેં લઈ લીધા અને પછી મેં પાછા તારી મમ્મીની સાથે લગ્ન કર્યા અને તારો જન્મ થયો. પણ આજ દી સુધી એણે લગ્ન નથી કર્યા. એને લગ્ન નથી કર્યા અને તમને અહીંયા આપ્યા રહેવા માટે ને એને તમે બાળી ગયા અને તમારા મનમાં જૂનો પ્રેમ જે એમના માટે નહોતો એ વિકસિત થયો ના. અને એમને મદદ કરવા માટે થઈને તમે અત્યાર સુધી જે કંઈ પણ કરતા હતા એ બધું કર્યું. આજ કહેવા માંગુ છું ને. જો બેટા મારી ભૂલ છે કારણ કે વર્ષો પહેલાં એની સાથે મારો સંબંધ હતો એ વાત બરોબર છે પણ અત્યારે એવું કંઈ નથી. અત્યારે વર્ષો પછી મળ્યા તો માનવતાના હિસાબે એટલી દુઃખી લોકો હતા તો મને એમ થયું કે લાવને એમને મદદ કરું, બાકી કોઈ વસ્તુ નથી. એમ છતાંય તમને જો મારો વાંક લાગતો હોય તો તમારા બધાથી હું માફી માંગુ છું. એક મિનિટ. તો આ અશોક તમારો દીકરો છે? કેમ કે આમણે તો બીજા લગ્ન નથી કર્યા એમ કહો છો તમે? હા અશોક મારો જ દીકરો છે. પણ મારો સગો ભાઈ તો નથી જ. પણ છતાંય પપ્પા તમે તમારી ભૂતકાળની ભૂલોને આવી રીતે જ્યારે ભવિષ્ય તમારી સામે ઊભું રહેવાનું છે ત્યારે તમે જ્યારે આ બધું કરી રહ્યા છો એ બધું ખોટું કહેવાય ને. તમારે વિચાર કરવો જોઈએ પપ્પા. તમારા ઘરમાં એક દીકરો છે, દીકરાની વહુ છે અને હવે જ્યારે તમે એમની મદદ કરો છો તો એ તો રોંગ જ કહેવાય ને. ભલે માનવતા હશે તમારા મનમાં પણ છતાંય એ માનવતા જન્મ આપીને એ પણ ખોટું છે પપ્પા. એકવાર જુદા પડ્યા તો પડ્યા, હવે કંઈ તમારી બંનેની વચ્ચે છે જ નહીં તો પપ્પા આવી રીતે મદદ કરવાની જરૂર શું છે? અને આંટી તમે તો ના પાડી શકતા હતા ને કે આવી રીતે મારા પપ્પા તમને મદદ ના કરે. જો અત્યાર સુધી મદદ કરી એ કરી, હવે આ જે પણ છે ને બધું હંકેલી લો તમારું ને પૂરું કરો. હવે કોઈને કાંઈ મદદ નથી કરવાની. વાત પૂરી થાય ને એટલે ઘરે આવી જજો.